રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત સૌરાષ્ટ્રની રસધારની અમર પ્રેમ કથા વીર માંગડાવાળો પર આધારિત એક સુંદર અને વિગતવાર લેખ નીચે મુજબ છે. વીર માંગડાવાળો અને પદ્માવતી, પ્રેમ, શૌર્ય અને ત્યાગની અમર દાસ્તાન. સૌ રૂવે સંસાર એને, પાપણીએ પાણી જરે, પણ ભૂત રૂવે ભેંકાર એને, લોચનીએ લોહી જરે. સૌરાષ્ટ્રની ધીંગી ધરા એટલે શૂરા અને સતીઓની ભૂમિ. અહીં ડગલે ને પગલે પાળિયાઓ ઇતિહાસની સાક્ષી પૂરે છે. આવી જ એક અદ્ભુત, કરુણ અને રોમાંચક સત્યઘટના એટલે વીર માંગડાવાળો અને પદ્માવતીની પ્રેમકથા. ઝવેરચંદ મેઘાણીએ ભૂત રૂવે ભેંકાર શીર્ષક હેઠળ આ કથાને જે રીતે આલેખી છે તે વાંચીને પથ્થર હૃદય પણ પીગળી જાય. ધાંતરવડના ધણી રાજપૂત જેઠાવાળાનો પુત્ર એટલે માંગડોવાળો. રૂપ, ગુણ અને શૌર્યનો સંગમ. તેને પ્રેમ થયો પ્રભાસ પાટણના નગરશેઠની દીકરી પદ્માવતી સાથે. એક ક્ષત્રિય, બીજી વણિક કન્યા, પણ પ્રેમ જાતપાત ક્યાં જુએ છે? બંનેએ એકબીજાને મનોમન વરી લીધા હતા. લગ્નની વાત પાકી થઈ, પણ વિધાતાને કંઈક અલગ જ મંજૂર હતું. વીર માંગડો જ્યારે પદ્માવતીને મળવા જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં સમાચાર મળ્યા કે દુશ્મનોએ ગાયોનું ધણ વાળ્યું છે અને તમારા મામાએ દુશ્મનો સામે ધીંગાણું કર્યું છે. આવા સમાચાર સાંભળતા જ માંગડાવાળાએ ઘોડો દુશ્મનો તરફ વાળ્યો. ક્ષત્રિય ધર્મ એટલે પહેલું મરવું અને પછી પરણવું. પદ્માવતી ઝરૂખેથી રાહ જોતી હતી. માંગડાએ જતા જતા વચન આપ્યું કે તે પાછો આવશે. પણ પદ્માએ કહ્યું કે મેં ચોપાટ પાથરી છે, એક ચોપાટ રમતા જાઓ. પણ માંગડાવાળો બોલ્યો કે હે પદ્મા, મને જવા દો. મારા મામાશ્રી દુશ્મનો સામે જંગે ચડ્યા છે, મને જવા દો, હું હમણાં જ પાછો આવું છું. પણ પદ્માએ હઠ પકડી છે. આખરે માંગડાવાળો ચોપાટ રમવા તૈયાર થાય છે. પદ્મા અને માંગડો ચોપાટ રમે છે. એમ 3 ચોપાટ પૂરી કરી માંગડાવાળો ધીંગાણામાં જવા તૈયાર થાય છે અને પદ્માને કહે છે કે હવે મને જવા દો, હું ચોથી ચોપાટ રમવા હમણાં જ પાછો આવું છું. આ વીર માંગડાવાળાનું વચન છે. આખરે પદ્માએ માંગડાવાળાને જવા દે છે. હિરણ નદીના કાંઠે ભયંકર ધીંગાણું થયું. વીર માંગડો શૂરાતનની જેમ લડ્યો, દુશ્મનોને હંફાવ્યા, પણ અંતે તે વીર ગતિ પામ્યો. મરતી વખતે તેના મુખે છેલ્લા શબ્દો હતા: પદ્મા તારો પ્રીતમ જોને, આજ હિરણની હદમાં રહ્યો. એને કેજો ઝાઝા જુહાર, મરતા બોલ્યો વીર માંગડો. માંગડો શરીરથી મર્યો, પણ તેનો પ્રેમ અમર હતો. તેની અતૃપ્ત વાસના અને પદ્માવતીને આપેલું વચન તેને મુક્ત થવા દેતા નહોતા. કહેવાય છે કે ભાણવડ પાસેના એક વડલા પર માંગડાનો આત્મા વાસ કરી ગયો. આ વડલો આજે પણ ભૂતવડ તરીકે ઓળખાય છે. લોકવાયકા મુજબ માંગડાનો પ્રેમ એટલો પ્રબળ હતો કે તે રાત્રે માયાવી દુનિયા રચતો. ઉજ્જળ વગડામાં આબેહૂબ દરબારગઢ ઊભો કરતો અને પદ્માવતીના વિરહમાં ઝૂરતો. પદ્માવતીએ પણ માંગડાના મૃત્યુ પછી બીજા કોઈ પુરુષને સ્વીકાર્યો નહીં અને માંગડાના નામે જ જીવન વિતાવ્યું. એક લોકવાયકા એમ પણ કહે છે કે માંગડાના પ્રેતે માયાવી રૂપ લઈને પદ્માવતી સાથે ફેરા પણ ભર્યા હતા. જેસા વેજા અને મોક્ષની પ્રાપ્તિ. આ કથાનો અંત પણ બહુ રોચક છે. ગીરના પ્રખ્યાત બહારવટિયા જેસાજી અને વેજાજી એકવાર આ માયાવી મહેલમાં રોકાયા. ત્યાં તેમને માંગડાના આત્માનો ભેટો થયો. માંગડાએ પોતાની પીડા વર્ણવી કે યુદ્ધમાં મારી છાતીમાં ભાલેરી એટલે કે બરછીની અણી તૂટીને રહી ગઈ છે, જે મને રોજ ખૂંચે છે અને મુક્તિ નથી મળવા દેતી. જેસાજી અને વેજાજીએ માંગડાના કહ્યા મુજબ વડલા નીચે ખોદકામ કર્યું. તેના અસ્થિમાંથી એ લોખંડની કણી કાઢી અને અસ્થિને દામોદર કુંડમાં પધરાવીને વીર માંગડાવાળાને મોક્ષ અપાવ્યો. બદલામાં માંગડાના આત્માએ બાદશાહની સામે જેસા વેજાની હાજરી પુરાવીને તેમનું બહારવટું પાર પાડવામાં મદદ કરી. આજે પણ ભાણવડમાં આવેલો એ ભૂતવડ અને માંગડાવાળાનો પાળિયો એ વાતની સાક્ષી પૂરે છે કે સાચો પ્રેમ મૃત્યુથી પર છે. આ વાર્તા માત્ર ભૂતપ્રેતની વાત નથી, પણ એક વચનબદ્ધ ક્ષત્રિયની ખુમારી અને પવિત્ર પ્રેમની પરાકાષ્ઠા છે. મેઘાણીજીએ લખ્યું છે તેમ સંસારના રુદનમાં તો આંસુ હોય, પણ જ્યારે કોઈ અતૃપ્ત વીર આત્મા રડે છે ત્યારે તેની આંખોમાંથી લોહી ઝરે છે. જો તમને પણ આવી રહસ્યમય કહાની અને આપણા ગુજરાતના ગૌરવવંતા ઇતિહાસ જાણવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને વધુમાં વધુ શેર કરો. અને હવે કયા ઇતિહાસનો વિડીયો બનાવવું કોમેન્ટ કરતા જાજો.